નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 3.2 ના આજે આપણે પહેલા, બીજા અને ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે। પહેલા દાખલો છે કે નીચેની આકૃતિમાં આપણે x શોધવાનું છે, બરાબર છે। તો જુઓ, અહીંયા આપણને બહિષ્કોણના માપ આપ્યા છે। અહીંયા એક બહિષ્કોણ છે 125નું છે, અહીંયા પણ 125નું એક બહિષ્કોણ છે અને આપણે આ બહિષ્કોણને શોધવાનું છે, બરાબર છે। તો જુઓ, આપણને ખબર છે કે બહિષ્કોણ, બધા જ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 થાય, બરાબર છે। બધા જ બહિષ્કોણનો સરવાળો, બહિષ્કોણનો સરવાળો 360 થાય, બરાબર છે। ચાલો, તો આપણે એક્સની કિંમત શોધવાની છે, તો માટે આપણે શું કરી શકીએ? તો x વત્તા 125 વત્તા 125 બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ। તો માટે x બરાબર 360, ચાલો 125 ને 125 કેટલા થઈ જશે? 250, તો માઇનસ 250। ચાલો, તો x બરાબર 36માંથી 25 જે 11, તો 110, x બરાબર આપણને મળશે 110, બરાબર છે। ચાલો, લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યારબાદ આપણને આપ્યું છે, જુઓ, એક બહિષ્કોણ 70નું છે, અહીંયા 60નું છે, આ બહિષ્કોણ આપણે શોધવાનું છે। તો જુઓ, અહીંયા આ જે બહિષ્કોણનું માપ આપણને આપ્યું નથી, પરંતુ આપણને જોતામાં જ ખબર પડી જાય કે આ સીધી રેખા જઈ રહી છે, બરાબર ને? આ જે ખૂણો બને છે, આ બહિષ્કોણ આ કેટલાનું થશે? 90નું થશે। તેમજ આ જે બહિષ્કોણ છે આ બી કેટલાનું થશે? 90નું થશે, કારણ કે અંદરનો જે ખૂણો છે એ 90નો છે અને આખો 180 થાય, બરાબર? તો 90 વત્તા 90 180। ચાલો, તો હવે ગણતરીમાં આપણે કિંમતો મૂકીશું। આપણને ખબર છે તે પ્રમાણે લખી દેવાનું કે બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થાય, બરાબર? તો માટે ચાલો, x વત્તા 70 વત્તા 90 વત્તા 60 વત્તા 90 આ બધાનો સરવાળો આ બધા જનો સરવાળો 360 થવો જોઈએ, 360, બરાબર? તો જો x વત્તા, ચાલો 9 દુ 18, બરાબર છે? ચાલો, 9 દુ 18, બરાબર? 18 ને 1 19, 19 ને 5 24, 24 ને 25 26, 26 5 31, 310 થશે, આ 310, બરાબર? આ 360। ચાલો, તો x બરાબર 360, બરાબર? 310 પેલી બાજુ માઇનસ થઈ જશે, તો 310, 31 ને 5 36, બરાબર છે? તો x બરાબર આપણને મળશે 50, બરાબર? આ બહિષ્કોણનું માપ મળશે આપણને 50। ચાલો, લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો। અને મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે બધા જ બહિષ્કોણનો સરવાળો હંમેશા 360 થશે। તો આવી પ્રકારના દાખલા જ્યારે એક્ઝામમાં પૂછાશે અથવા ક્યાંય બાજુ બી આપણે પૂછવામાં આવે તો આપણને સરળતાથી આવડી જાય। ચાલો, ત્યારબાદ દાખલા નંબર 2 છે, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ આપણને શોધવા કીધું છે, બરાબર છે? યાદ રાખીશું, આપણને નિયમિત બહુકોણ કીધો છે, બરાબર? તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ, બરાબર? હવે નિયમિત બહુકોણમાં બધા જ બહિષ્કોણનું માપ સરખું હોય, બરાબર? યાદ રાખવાનું કે નિયમિત બહુકોણમાં બધા જ બહિષ્કોણનું માપ સરખું હોય। ચાલો, હવે અહીંયા આપણને કીધું છે 9 બાજુવાળો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ, બરાબર? આપણને n બરાબર 9 આપ્યું છે, હે ને? આપણને શું ખબર છે કે જો બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય, બરાબર છે? બહિષ્કોણના બધા જ બહિષ્કોણના માપનો
સરવાળો 360 થાય, બરાબર છે। ચાલો, તો એની કિંમત આપણને આપી છે કેટલી, તો આપણે સૂત્ર આવશે 360/n, બરાબર છે। તો બરાબર 360 અને એની કિંમત આપણને આપી છે 9, બરાબર છે। 9 ચોક 36 થાય, બરાબર। આપણો જવાબ શું આવશે? 40, બરાબર। આપણો જવાબ આવશે 40, બરાબર। તો 9 બાજુવાળો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું મળશે આપણને? 40, બરાબર છે। શું આવે? 9 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 40 થશે, બરાબર। ચાલો, લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। ચાલો, એના પછી છે બી, 15 બાજુવાળા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે, બરાબર। જુઓ, શું કહે છે કે જુઓ 15 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। તો અહીંયા આપણને n બરોબર 15 આપ્યું છે, હે ને, બરાબર। તો આપણી પાસે સૂત્ર છે 360/n, હે ને। તો ચાલો, તો 360 એની કિંમત આપણને આપી છે 15, બરાબર છે। ચાલો, તો 15 દુ 30 ને 6 60, 15 ચોક 60, બરાબર। તો 2 4 24 આપણો જવાબ આવશે, હે ને। તો આપણો જવાબ 24 આવી ગયો। તો લખવાનું કે 15 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર કેટલું થશે? 24 થશે। ચાલો, લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। તો હવે જુઓ, દાખલો 3, એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ સરખું થાય। તો જો નિયમિત બહુકોણ છે એટલે નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું? તો સરખું થશે, બરાબર। એટલે આપણને ખબર છે કે ભાઈ દરેક બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય? 360, બરાબર છે। અને 360ના છેદમાં આપણે n બરાબર, હવે જે આ બહિષ્કોણનું માપ છે આપણને આપી દીધું કેટલું? 24, બરાબર। તો આપણે n એટલે ખૂણાઓની સંખ્યા શોધવાની છે। તો n બરાબર શું થશે? તો 360ના છેદમાં 24, બરાબર છે। તો જુઓ, તો n બરાબર આપણને શું મળશે? તો 15 મળશે। n બરાબર 15 મળશે। આપણને ખૂણાની સંખ્યા મળી અને આપણને શું પૂછી છે? બાજુ પૂછી છે। યાદ રાખવાનું કે નિયમિત બહુકોણમાં ખૂણા અને બાજુની સંખ્યા સમાન હોય તો માટે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 થશે। તો આપણો જવાબ શું આવશે? આન્સર શું આવશે આપણો? બરાબર 15। કેમ? કેમ કે ખૂણા અને બાજુની સંખ્યા કેવી હોય? સમાન હોય, જ્યારે નિયમિત બહુકોણ આપ્યો હોય ત્યારે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।